નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। દેવભૂમિ દ્વારકા જિલ્લો આમ તો દેવોની ભૂમિ છે, પરંતુ અહીંયાની સ્થિતિ જોઈને તમને એવું લાગશે કે શું આવી સ્થિતિ હોય ખરી કાંઈ? કેમેરામેનને વિનંતી કરું કે પહેલાં બતાવવામાં આવે। આ નદી જેવો જે પટ તમને દેખાય છે, એમાં આ વીજ લાઈન દેખાય છે, તમને દેખાઈ રહી છે? કેટલા બધા પોલ! આમ તો જો ક્યાંય કરોડિયાનું ઝાડું જ છે, એવું કહીએ તો કંઈ નવાઈ નથી, કેમ કે કરોડિયાની ઝાડાની જેમ અહીંયા વિન્ડ ફાર્મ છે, અહીંયા ખાનગી કંપનીઓની પોતાની માલિકીની કેટલી બધી લાઈનો પસાર થઈ રહી છે। એમ સમજો ને કે સાવ રામરાજ છે। જેમ વાત કરીને દેવભૂમિ, તો દેવોની જ ભૂમિ છે અને એના ખેડૂતો એટલા ભોળા છે બિચારા કે નદીના પટમાંથી વીજ લાઈનો પસાર થઈ રહી છે, એટલું જોખમ છે આ। કદાચ એક તારામાંથી તૂટી જાય। નદીનો પોઈન્ટ તો ઠીક, આપણે જે ઊભા છીએ ને પુલ છે, હવે આ પુલની એકદમ નજીકમાં તમે જોઈ શકો છો, અહીંયા તાણિયા તમને દેખાતા હશે, આ તાર તમને તાણીને અહીંયા બાંધેલા દેખાય છે। શું સ્થિતિ શું છે? જો બેટ આ છે ને ઉપાધ્યાય છે ને ભાટિયા જતો રોડ છે, આ રોડ નું આ પુલિયું છે, બેઠું નદીનું પુલ છે। આ પુલની નીચે તમે જોઈ લો, આ થાંભલા ખોડી દીધા છે અને આ પુલની નીચે થાંભલા છે, એની સામે તમે વાયરની ઊંચાઈ જોઈ લો। અહીંથી આ રોડ છે પુલિયા ઉપર, એને આને તારની નાની ઊંચાઈ જોઈ લો। તમારે શું કરવાનું? અમારે ખેડૂતના વાહન અહીંથી માલ ઘરે લઈ જવો તો કઈ રીતના લઈ જવાનો? આટલું બધું અમે કંટાળી ગયા છે આનાથી ને, આ વીજ લાઈનો થી ને કોઈ છેડા બાર કોઈ સીમ જ નથી આની એમ। તો અમારે રજૂઆત કેને કરવાની? કોઈ પણ અમે રજૂઆત કરી તો કોઈ અમારું માનતું છે નહીં આ, તો અમારે શું કરવાનું હવે? પણ તમે મને તો જ્યાં નજર દેખાય છે ત્યાં બસ પોલ જ દેખાય છે, વીજ પોલ જ દેખાય છે, જે ખેડૂતો સુરેન્દ્રનગરમાં લડી રહ્યા છે વીજ લાઈન મુદ્દે। એ તો હજી નવી લાઈન આવે છે। તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હાલત જોશો ને તો તમને ખબર પડશે। હજુ કેમેરામેનને કહું છું, આમ દૂર સુધી એક દ્રશ્ય બતાવવામાં આવે, કરોડિયાના ઝાડાની જેમ તમે જ્યાં નજર કરશો ને ત્યાં બસ વીજ લાઈન, પોલ, ખાનગી કંપનીઓની લાઈન, ઉર્જાના વિન્ડ ફાર્મના એ મોટા થાંભલા, અને આપણે સૌ જાણીએ છીએ એશિયામાં જેનું નામ આવે છે એવું લાંબા ગામ, કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પવનચક્કીઓ આવેલી છે। એ પવનચક્કીવાળું લાંબા ગામ અહીંથી થોડુંક જ દૂર છે। તમે વિચાર તો કરો, કરોડિયાને ઝાડા જેવી સ્થિતિ થઈ ગઈ છે કે આમાં જાણે ખેડૂતો ફસાઈ ગયા છે આ ઝાડમાં। હવે ચોમાસામાં અહીંયા ફરતું પાણી ભર્યું છે, ફરતું પાણી। હવે આમાંથી એક કાદ હોય, તાર તૂટે, એ કરંટ એ પાણીમાં પડે તો આખો વિસ્તાર આ ભેજવાળો ભીનો હોય, તો પછી એ જીવના જોખમની જવાબદારી લેશે કોણ? પછી તંત્ર ફેસબુકમાં પોસ્ટો મૂકશે કે પૂછડા લોકડા કે આ શ્રદ્ધાંજલિઓ આપશે, ખોટા બે આંસુ એ પાડશે। નેતાઓ આવશે ત્યારે વારે, કહેવાતા સરપંચો, મામા માસીના એ દીકરાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વાળા, જેને ખોબલે આપણે મત આપ્યા છે, એ બધાય આવશે। દુઃખ 2 મિનિટનું દુઃખ પણ તમને જતાવશે, પણ એક વખત કહેવાય ને કે પાણી વયું ગયું પછી આપણે પાળ બાંધી તો શું કામનું? અત્યારે હજુય સમય છે, વીજ લાઈન મુદ્દે જે ખેડૂતો લડી રહ્યા છે એના પાસે હજી સમય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા જેવી હાલત ન થાય। કરોડિયાની ઝાડાની જેમ તમારા ખેતરોમાં જ્યાં જો ત્યાં વીજ લાઈન, પોલ, આ તે ખાનગી કંપનીઓના પોલ, વિન્ડ ફાર્મ, આ બધું જ તમારા ખેતરને ભરખી જાય એ પહેલાં અવાજ ઉઠાવવાનો સમય છે। જ્યાં ભાઈએ વાત કરી એ રીતે ભોગાત ગામની એક વખત હજી જે ખેડૂતોને એમ થતું હોય કે જેને વીજ લાઈન ન આવી હોય અને એવું થતું હોય કે વીજ લાઈનથી શું ફરક પડશે, એક નાનકડો પોલ છે, તો એણે દેવભૂમિ દ્વારકાના આ ગામડાઓની મુલાકાત જરૂર લેવી જોઈએ। તમને ખ્યાલ આવશે કે સ્થિતિ શું છે। અને એ પણ વિનંતી કરું છું, કદાચ મુલાકાત લેવા આવો ને તો ચોમાસામાં આવજો, એટલે તમને ખબર પડે કે આ વિસ્તારની હાલત શું હોય છે। આપ જોતા રહો ગુજરાતનો અવાજ।